નમસ્કાર મિત્રો, સ્ટડી વિથ કઈ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આજના આધુનિક યુગમાં જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થયો છે તેની સાથે સાથે સાયબર ક્રાઇમ, ઓનલાઈન ફ્રોડના કેસો ઘણા જ વધતા જઈ રહ્યા છે। તો આજના વિડીયોના માધ્યમથી તમારા આધાર કાર્ડના નંબરનો દુરુપયોગ કઈ કઈ જગ્યાએ થયો છે તે મોબાઈલથી ઓનલાઈન કેવી રીતે ચેક કરવું એના વિશે માહિતી આપવામાં આવી છે અને કેટલીક મહત્વની ટિપ્સ વિડીયોના લાસ્ટમાં આપવામાં આવી છે। તો વિડીયોને અંત સુધી નિહાળજો, તમને ઘણું જ ઉપયોગી સાબિત થશે। વધુ સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ તમે તમારા મોબાઈલમાં ગૂગલ ઓપન કરો અને ટાઈપ કરો UIDAI અને સર્ચ કરશો એટલે ભારત સરકારની આ ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે। આના ઉપર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે તમને જે પસંદ હોય એ ભાષા સિલેક્ટ કરવાની છે। એટલે આ રીતનો ઇન્ટરફેસ ઓપન થશે। અહીંયા તમારે સ્ક્રોલ કરીને નીચે જવાનું છે અને જે આધાર સર્વિસ લખ્યું છે તેના ઉપર ક્લિક કરવાનું છે। એટલે આ રીતનું એક ઇન્ટરફેસ ખુલશે। ત્યારબાદ સ્ક્રોલ કરીને નીચે જવાનું છે અને અહીંયા જે ઓથેન્ટિક હિસ્ટ્રી લખ્યું છે તેના પર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે આ રીતનું એક પેજ ઓપન થશે। અહીંયા લોગિન લખ્યું છે તેના પર ક્લિક કરો। અહીંયા તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો છે અને કેપ્ચા ફિલ કરવાનો છે। લોગિન વિથ ઓટીપી લખ્યું છે તેના પર ક્લિક કરો। તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે તે અહીંયા એન્ટર કરવાનો છે અને લોગિન લખ્યું છે તેના પર ક્લિક કરો। એટલે ફરી આ રીતનું એક પેજ ઓપન થશે। અહીંયા તમારે ઓથેન્ટિક હિસ્ટ્રી લખ્યું છે તેના પર ક્લિક કરવાનું છે। એટલે આ રીતનું એક પેજ ઓપન થશે। સ્ક્રોલ કરીને નીચે જાઓ, અહીંયા જે સિલેક્ટ મોડાલિટી લખ્યું છે તેના પર ક્લિક કરો। હવે અહીંયા તમારે કઈ રીતની હિસ્ટ્રી જોઈએ છે, બાયોમેટ્રિક એન્ડ ઓટીપી, ડેમોગ્રાફિક એન્ડ બાયોમેટ્રિક, તો આપણે ઓલ પર સિલેક્ટ કરીશું। હવે અહીંયા તમારે ક્યાંથી ક્યાં સુધીની હિસ્ટ્રી જોઈએ તે જ લખવાનું છે, તો અહીંયા આપણે ડેટ લખીશું। અને ફેચ ઓથેન્ટિકેશન હિસ્ટ્રી લખી છે તેના પર ક્લિક કરો। એટલે આ રીતે તમારી બધી હિસ્ટ્રી આવી જશે। તો મિત્રો, આવી રીતે તમે તમારા આધાર કાર્ડનો નંબર કઈ કઈ જગ્યાએ ઉપયોગ થયો છે તે જાણી શકો છો। હવે દર્શક મિત્રો, તમારા માટે ઇમ્પોર્ટન્ટ કેટલીક ટિપ્સ છે। ટિપ્સ નંબર 1, તમારો પિન નંબર, ઓટીપી, સીવીવી, QR કોડ અજાણ્યા વ્યક્તિને આપશો નહીં। ફ્રી ગિફ્ટ, ફ્રી લોન, ફ્રી ઇન્ટરનેટ માટેની લિંક પર ક્લિક કરવાનું ટાળો। અજાણ્યા વ્યક્તિનો વિડીયો હોય કે ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારશો નહીં। પાસવર્ડને સુરક્ષિત રાખો અને નિયમિત બદલો। અને જો તમારી સાથે કોઈ ઓનલાઈન કે સાયબર ફ્રોડ થાય તો તુરંત જ 1930 એટલે કે 1930 નંબર પર કમ્પ્લેન કરો। ઓનલાઈન ફ્રોડ અને સાયબર ક્રાઇમથી બચવાની આ હતી કેટલીક ટિપ્સ। દર્શક મિત્રો, મારી ચેનલ પર આવા પબ્લિક અવેરનેસના વિડીયો, ગુજરાતની યોજનાઓના વિડીયો, ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિડીયો આવતા હોય છે। તો હમણાં જ મારી ચેનલને લાઈક, શેર અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને વિડીયોને દબાવીને શેર કરવાનું ભૂલતા નહીં। સતર્ક રહો, સુરક્ષિત રહો। નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું। જય હિન્દ।